અમદાવાદમાં આગામી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પવિત્ર મામેરાના યજમાન બનવાનું પરમ સદભાગ્ય હેમાંગીબેન દવે અને તેજસ દવેના પરિવારને પ્રાપ્ત થયું છે. છેલ્લા 7-8 વર્ષથી મનમાં સેવેલો આધ્યાત્મિક સંકલ્પ ડ્રોમાં નામ ખુલતાની સાથે જ સાકાર થતા સમગ્ર પરિવાર અને સગા સંબંધીઓમાં ભારે ખુશી અને આનંદની લહેર છવાઈ ગઈ છે. વિશેષ સંયોગ એ રહ્યો કે જ્યારે આ મંગલ સમાચાર મળ્યા ત્યારે હેમાંગીબેનના પુત્ર તેજસ દવે કાળિયા ઠાકોરના દ્વારકા મંદિરમાં દર્શન કરી રહ્યા હતા. આ અદ્ભુત ક્ષણને હેમાંગીબેને ભગવાન જગન્નાથજીની અતૂટ શ્રદ્ધાના ફળ સ્વરૂપ પોતાના જીવનની સૌથી પવિત્ર અને યાદગાર ક્ષણ ગણાવી છે. અમારી ખુશીનો કોઈ પાર નથી. અમને જ્યારે પણ ફોન આવ્યો તો ત્યારે મારો દીકરો દ્વારકાના મંદિરમાં હતો અને ત્યાંથી દ્વારકાધીશે જ અરજી કરી કે ભાઈ તું અહીંયા નહીં, તું જા, હું તારા ઘરે હું પોતે જ ત્યાં જ આવું છું. એટલે એનો અમને બહુ જ હરખ હતો અને મને ઘણા વર્ષોથી મારા વડીલોને પણ ઈચ્છા હતી કે એકવાર આપણે મામેરું કરીએ, પણ એ વખતે અમે થોડા એટલા કેપેબલ નહોતા કે વિચારી ના શકીએ. પણ પછી એક દિવસ વિચાર્યું, મારા દીકરાને મેં કહ્યું કે ભાઈ આવું મને આવી ઈચ્છા છે. તો એણે કીધું હું ડ્રોમાં નામ લખાવી દઉં અને એને લખાવી દીધું અને 7-8 વર્ષે અમારો ડ્રોમાં નંબર લાગી ગયો. ગઈ સાલ અમને બહુ ઇન્ટરેસ્ટ હતો કે આ વર્ષે અમારો નંબર આવવો જ જોઈએ, પણ ગઈ સાલ ના આવ્યો. અને આ વર્ષે ભગવાન જગતનો નાથ એમણે અમારી અરજી સાંભળી લીધી અને એ પોતે જ એમણે અમારી અરજી સાંભળી અને અમારું ડ્રોમાં નામ ખુલ્યું અને ભાઈ દ્વારકા બેઠા હતા. એટલે મને એનો એ થાય છે કે ખુદ ભગવાને જ આ અરજી સાંભળી અને દ્વારકાથી એમણે જ કહ્યું કે તું ઘરે જા, હું તારા જ ઘરે આવું છું. એનો અમને અતિ આનંદ છે. મામાનું મામેરું તો ભગવાનનું જ્યારે મામેરું કરવાનું હોય અને એ જ્યારે કોલ આવ્યો ત્યારે કેવી ક્ષણો હતો આપના માટે? એ ક્ષણનો તો કઈ કહેવાય એવી વાત જ નથી. અને મામાના મામેરું, મારે ખુદને પણ દીકરી નથી એટલે અમને સુભદ્રાજી મારા દીકરાઓની બેન બનીને આયા, એના માટે અમને વધારે અતિશય મને આનંદ છે કે બસ ભગવાન ખુદ, મને હવે એવું લાગે છે કે ભગવાન ખુદ જ મારી પાસે જ છે અને મારા ઘરે આવ્યા છે અને હવે ક્યારે આવે એની ઇંતજારી છે કે હવે કેટલા દિવસ બાકી છે એ અમે ગણતરી કરતા જ રહ્યા છીએ કે બસ હવે અમને ઇંતજારી રહી નથી કે જલ્દી આ ટાઈમ આવી જાય.